હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય માતાજી બધાને। તો આપણે આવ્યા છીએ આજે બહુ આખા દૂર આવ્યા છે અને આપણે સહી માળિયાને તપીને ને આપણે સહી જો તમે ગામનું નામ બતાવશું અને આપણે મંદિરે શક્તિમાનું આપણે માતાજીના દર્શન કરાવશું। તો વિડીયોમાં આપણે જોડાયા રહીજો। જય માતાજી। તો આપણે જો ત્યારે આપણે 4 રસ્તા છે, 3 રસ્તા આમથી આપણે આવ્યા છે અને આપણે અત્યારે પાછા આમ ગયા હતા, અહીંયાથી આવ્યા પાછા અને અત્યારે જવાનું છે આમ આ બાજુ તમે જોઈ શકો છો। અને આ રીતે આપણે છે અને આપણે જો આમાં નામ લખેલું છે તમે જોઈ શકો છો આ રીતે। તો વિડીયોમાં આપણે જોડાઈ રહીજો। તો જય માતાજી। આપણે છે જાજાહાર, આ રસ્તો જાય છે જાજાસર તમે જોઈ શકો છો અને આ જાય છે આપણે શક્તિમાના મંદિરે। તો હાલો આપણે શક્તિમાના આપણે દર્શન કરાવશું। તો જોડાઈ રહીજો। જય માતાજી। આપણે જવાનું છે આ રસ્તે, અહીં જો સામે ધજા દેખાય મંદિર છે। તો વિડીયોમાં આપણે જોડાઈ રહીજો। નવા નવા બ્લોગ આવશે ડેલી 5 વાગે, તો જોવાનું ભૂલતા નહીં। જય માતાજી। શક્તિમાના મંદિરે અને મંદિરે પહોંચી ગયા છે। જો આપણે રસ્તે આપણે આવ્યા છીએ અને આપણે જો આ મંદિર છે પાછળ, ત્યાં મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે અને આપણે પણ દર્શન કરાવશું। જય માતાજી। તો આપણે બ્લોગમાં જોડાયા રહીજો, જોવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જઈએ છીએ અત્યારે દર્શન કરવા। આ રીતે ફરતી બાજુ બધા ઝાડવા છે સરસ મજાના સાંયો અત્યારે જો પાછળ બસ છે। મંદિરનું પગથિયાનું કામકાજ ચાલુ છે। મોટું છે જે આપણે દર્શન કરવા ગયા છે। આપણે પગે લાગી જઈએ। જો આપણે સિંહ હતા એ પાસે જો આપણે શક્તિમાનું મંદિર છે। નવા નવા બ્લોગ આવશે તો આપણે જોવાનું ભૂલતા નહીં। આ રીતે આપણે છે આ રીતે બહુ મોટું જબર મંદિર છે અને આપણે અહીંયા છીએ માળિયાથી ટપીને આપણે જાજાહર બાજુ। તો આ બાજુ ઓલી પાછળ આપણે નાના છોકરાઓને હિસકવાનું બધા એનું છે, તો જોવાનું ભૂલતા નહીં। તો હાલો આપણે એ બાજુ પણ જઈશું। જો આજે પણ કામકાજ ચાલુ છે મંદિરમાં। જો આ રીતે હજી શરૂઆત ને આપણે જે અહીંયા ભગવાનની મૂર્તિ હોતન છે। તો આપણે કોમેન્ટ કરજો। આપણે જે અહીંયા જગ્યાએ કોઈ આવ્યું હોય તો આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ રીતે ભગવાનની જો મૂર્તિ પણ છે તમે જોઈ શકો છો। આ બાજુ પણ જો મહાકાળી માની મૂર્તિ પણ છે, તમે દેખાય છે જોજો। જો આ રીતે
માં કાળી માની મૂર્તિ છે. આ રીતે આપણે વિડીયોમાં જોડાઈ રહીજો. આપણે નેટ નવા બ્લોગ આવશે, નેટ નવા. આ બધી ભગવાનની મૂર્તિ પણ છે. જ્યાં મંદિર આમાં ગાળા તો નાખેલા જ છે. ગમે ત્યારે કંઈ સાયા કરવાનું થાય ત્યારે કાપડ જ બાંધી દેવાના, એટલે ગાળો આપણે નાખવો ન પડે. ડાયરેક્ટ બધું કમ્પ્લેટ જ તમે જોઈ શકો છો. આપણે બતાવશું ને આ હિંચકા નાના છોકરાઓ માટે. ને આપણે ઝંડો 26મી જાન્યુઆરીના તે દીનો ઝંડો હજી અમને એમ છે, જોઈ શકો છો. જો 26મી જાન્યુઆરી જે ઝંડો હતો તે એમને એમ ઝંડો છે. અને આપણે નાના છોકરાઓ માટે હિંચવાનું બધું. જો આ બધા હિંચકા નાના છોકરાઓ માટે ને બધા માટે. જો કસરતના, જો અમારો ભાઈ બન ઈશે નહીં ઈશે ને. હે હા, હું લપુસ્યું. સારું લપુસ્યું નહીં. હા, કેવું વાંકું સૂકું નહીં. હા, વાંકું સૂકું હે ને. વાહ, રેડિયો